એ ધીરે દાદા પણ આ ધોકો હું લેવો પછાડો છો? મારી દુકાન કોઈ ઘરે ગઈ નથી આવતું. તો ધોકો નો પછાડું શું કરું? તારું માથું પછાડું? એ ના ના, આ તો તમને જોઈને કઈ દુકાન નથી આવતું ને એટલે કહું છું. તો હું કઈ હું ભૂત છું? તો મને ભાઈ કોઈ ગ્રાહક નથી આવતા? ધીરે દાદા હવે આમાં હું બોલવા જેવું રાખ્યું તમે? હે ધીરે દાદા એક વાત પૂછું? હા. તમારે મગજ કેટલોક છે? મગજ 2 મણ જેવો મગજમાં. 2 મણ? લે ધીરે દાદા મેં છે ને મગજ નું કીધું હો, ઘઉંના બાસ્કેટ નથી કીધું તમને. પણ મને ખબર છે ઘઉંના બાસ્કર નહીં, આ મગજ. 2 મણ? હા. લા મને ગાંડા કરી નાખશે. તો નહીં હાલે કેટલો ગાંડો કેટલો મગજ હાલે તમારે? મગજ હાલે ઘણો, 50-60 કિલોમીટર. કાશી તો આ ધીરે દાદા ગાંડા છે કે મને ગાંડો કરી નાખશે. હે ધીરે દાદા બીજી એક વાત પૂછું? હા. તમે આ હું જોઈને ગગા શેઠ ને ઓલે તમે દીકરી આપો છો? પૈસા જોઈને. પૈસા જોઈને? હા. તેમ તો પૈસા વાળો તો હું છું. એની આગળ જમીન છે ને પૈસા છે. ઠીક, હા હવે મને સમજાઈ ગયું મારું વ્યવહાર કેમ ન થતું, કારણ કે મારી પાસે તો જમીન જ નથી. પણ આમ જો ધીરે દાદા ગગા શેઠ ને હે ને હજી એક વસ્તુ છે ઈ તમને નહીં ખબર હોય. હું ગગા શેઠ ને લેણું છે, લેણું. લે તો આમ જો મારી પાસેથી 10% લઈ જાય ગગા શેઠ ઉસીના. એટલું બધું લેણું? હા એટલું બધું લેણું છે એને. ઓય બાપા, આ નક્કી વ્યવહાર તોડાઈ નાખવાનું લાગે મારું. એને એટલે એને કરીમાં ગગા શેઠ છે અને ત્યાં જવાનું. હા ભાઈ ગગા શેઠ, આમ જો હું એનો ભાઈબંધ છું ને એટલે હું ખાલી એને 10% આપું, બાકી ગામમાં બધાય 20% લે ઈ. એમ? હા. ઈ બધું મૂક અને તું સાપ આઈ દે. હું ક્યાંથી સાપ આવ? મારી દુકાને થોડી કઈ ગરાગી થઈ. જાવ સાપી હોય તો જાવ ગગા શેઠ ના ઓલે, મારી ઓલે શું છે? જાવ ભાગો. હા ભાગો. બોલો લ્યો મફતમાં સાપ પીવી હતી, કઈ ગરાગી થઈને સાપ આવી. તમારો પગાર કેટલો છે? મારો પગાર? હા. મારો પગાર તો છે ને ખાલી આમ જો 1500 રૂપિયા જ છે, અને એમાં મારે કેટલું કામ કરવું પડે. 1500 રૂપિયા પગાર છે? અને ઈ ખાટલે બેઠા બેઠા ઈ ક્યાં વધારે છે? ઈ તો ઓછો પગાર છે. હાવ ખાવું પીવું ને 1500 રૂપિયા પગાર? હું તો ગગા શેઠ ને જે કહેવાનો હતો કે 2000 પગાર કરી દો એમ. હવે ઈ તો કેટલી તો ધડ કરવી પડે, તોય નથી પગાર વધારી દેતા. અને આમ જોવા ક્યારેક ક્યારેક કટકી મારું ને તો 2000-2500 રૂપિયા થઈ જાય. તો ઈ કટકી મારો ને કે હમણાં મેળ નથી આવતો કઈ. અને હજી વધારાની વાત કરો છો? હવે રાજીનામું લઈ લો. એટલે કેમ? બસ એટલે બોલ, બે દી આવ્યા કે તો કે હવે રાજીનામું લઈ લો, ઘરના માલિક થઈ ગયા. તમે સા મૂકો જાવ, તમારા પપ્પા આવે છે. હા હા. યા ગોકુયા, મને તો કીધું નહીં ગોકુળિયા સા પીવી છે આજે એમ. એ ગોકુયા, મારું વ્યવહાર થાય છે ને હવે નહીં થાય. કેમ? ગોકુયા, હું ઓલા મહેમાન છે ને મસ્કાની દુકાન બેઠા, હા. તે મસ્કો મારું વ્યવહાર તોડાવીની વાતો કરે. બોલ. તો એ તો ગામમાં આમ જોવો છે ને એવા માણસો હોય ત્યાં 5 કોડા તો ગમે નું વ્યવહાર તોડાઈ નાખે. એ ગોકુયા, મસ્કો હું કેતો છો ખબર છે? એ ગામમાંથી બધે વ્યાજે પૈસા લે ઈ કે. એ વ્યાજે પૈસા દેવી છે આપણે લેવી ક્યાં? આપે મસ્કે એવું કીધું, અને પાછું મસ્કે શું કીધું કે મારી પાસેથી 10% પૈસા લઈ જાય કે. કેદી લઈ આવ્યા તમે મને પૂછ્યા વગર ના? એ ગોકુયા, મને નથી ખબર. તો લીધા નથી? નથી લીધા, મારું વ્યવહાર છૂટી જાય. એ કી વ્યવહાર તોડવા હાટું ક્યાં તો ઈ વાત હાચી હો ગગા શેઠ. ગોકુયા, હું તાર વિચાર મગજને જોર આપતું. હા હા, એક કામ કરો. હા, સમજી ગયા? સમજી જો ગોકુયા. હા, ખિસ્સામાં 5000 પડ્યા ને પહોંચી જાવ જલ્દી ગાયગા. હા. એ લાલુ ઉભો થા, ઉભો થા, ઉભો થા. આવો આવો ધીરજ દા, બેહો બેહો. હું આવ્યા ધીરજ દાદા. મારે તારું થોડું કામ હતું. શું કામ હતું? મારે એક જાણવાનું હતું ગગા શેઠ બાબત થી. ગગા શેઠ બાબત થી? હા. હું મેં સાંભળ્યું કે વ્યાજે પૈસા લે ગગા શેઠ. એ હારું જાણવું પડશે, ગગા શેઠ નું વ્યવહાર તોડાવવું હે કે રાખવું. હું વિચારમાં પડી ગયો. આમ તો થોડુંક ખારું છે ને થોડુંક નબળું છે. નબળું કેમ? હેને પૈસા માટે નબળા છે, પણ હેને તમે મારા ગામના છો ને એટલે હું તમને ના નથી પાડે તો કે ના વ્યવહાર ન કરતા. એવું છે? હા. હે ધીરજ દા, ગગા શેઠ ને બહુ સારા માણસ છે, ગામમાં વ્યાજે પૈસા આપે. બોલો. એ લાલુ દાદા, હા મારે વ્યવહારનું વાયતું નથી ને? ના ના, તમારા વ્યવહારનું કઈ નથી વાયતું. તો પાછું મારે વ્યવહાર રાખવાનું છે હો. હા. તો મારું વ્યવહાર બેન જોઉં તો તમે આ ગામમાં નહીં રહો. ના ના ગગા શેઠ,
અમને હારા હારા વખાણ કરું જો. આ કરો. જો ધીરજ દા ગગા શેઠ હે ને એ ફૂલ પૈસા વાળા છે. હા હવે હાચી વાત કરી લાલુ દાદા તમે. તો લાલુ દાદા ગમે ત્યારે પૈસાની જરૂર પડે ને ત્યાં લઈ જજો. મેં તમને કેજ્યા ના નથી પાડી. કરિયાનું તમારે ખૂટી ગયું ને મને હા. ખબર છે. હાલો પૈસા કરિયાનું બધું નખાઈ જો. હા પૈસાની જ્યારે જરૂર પડે ત્યાં લઈ જજો તમે તારે બરોબર. હા તે કાંઈ વાંધો નહીં. હા મહેમાન તમે જાઓ હું ઘેરે સા નું કહીને આવેલો છું. સા બની ગઈ છે. હાલો હા જાઓ તમે તારે. એ ગગા શેઠ હા બસ આમ નામ લઈ જાઓ તમે તારે હો. હું જાઉં. જોયું ને ભાઈ વ્યવહાર આટલું કેવું કરે. પૈસા પેલા આપે ને પછી પાછા લઈ લે બોલ. ચા પીને છે ને ઘડીક અહીંયા હુઈ જાયજો. બફારો બહુ થાય છે, બહાર ન જાતા. બરોબર? હા હા હમણાં ચા આવી જાહે. લ્યો ચા આવી ગઈ. લ્યો પી લ્યો ચા તમે. બસ 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 થોડીક જ રાખો મને. ગરમ છે હો, ધીમે ધીમે પીજો. ગોકુળિયા ચા પેલા પી લેવા દો ને. ચા નથી પીવી નકર મારી ચા પીવાય જાય છે. હા, ચા હા. ઉતે કરી. આલામ કામ છે. શું કામ છે? કઈ બાયફું નથી ને તે? ના ના મેં કાંઈ બાપ્યું નથી. આ તો કામ છે. તમે ધીરે દાદા હવે હુઈ જાવ. હું આવું હો હમણાં. હા. હા શું છે ત્યાંથી પૈસા આવે એમ છે? એલા તને તો પૈસાની જ પડી હોય. તો હું પણ અહીંયા સસ્પેન્ડ માં લઈને નાંજાનો વાત કરી દેવાય. ગોકુળિયા હો લાલુ દાદા મેં સંભાળી લીધા છે. હા હવે મસ્કાને સંભાળવાનો છે યાર. કેમ? મસ્કે વાંચેલું છે ને મારે વ્યવહારનું. વાહ, હવે ઈ તો કહી દેશે હવે. એ ગોકુળિયા એને કહેવાનું છે ગગા શેઠ હારા છે ને યાર. હા પછી ઈ કાંઈ એમ નામ કાંઈ માને એવું નથી ને થોડાક પૈસા દેવા પડશે. પૈસા નહીં તો મેથી પાક આપવાનો સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં હાલો. વિચાર કરું છું કે વ્યાજે પૈસા લઈને ફ્રીજ નવું લઈ આવું. જાવ કે ન જાવ ગગા શેઠ પાસેથી વ્યાજે પૈસા લઈ આવું આમ તો. ના 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 જ્યારે લેવાનું હતું ત્યારે તો ફ્રીજમાં લીધું નહીં. ઉનાળામાં ફ્રીજ ની જરૂર પડે. અત્યારે ચોમાસામાં ક્યાંથી ઠંડુ વેચાય. બોલો લ્યો બધા કરતા 4 મહિના હું પાછળ હાલું છું. કાંઈ નથી લેવું ફ્રીજ. ને આવો આવો બોલો બોલો શું જોવે? એ મસ્કા તે મારું હું વાંચ્યું. એ કઈ દેવા વાટી તે હાસુ બોલજે. ગગા શેઠ નું વ્યવહાર રે કે તૂટી જાય ઈ? કોને દવા વાટી? હવે મહેમાન ને. ધીરે દાદા ને? હા એ ગોકુળભાઈ મેં તો હાઈ દવા વાટી. બોલો ફેવિકિક નાખીને વાટી એટલે સોટી જાય ને ગગા શેઠ નો વ્યવહાર એમ. લ્યો ગગા શેઠ તમે ખોટું સાંભળ્યું જોયું? એ ગોકુળિયા હું આયા સાંભળતો છો. પૂછતો મેં તારી પાસે કેટલી વ્યાજે પૈસા લીધા ઈ કેતો. તું મારી પાસે લઈ જા કે હું તારી પાસે લઈ જાઉં? હું તમારી પાસે લઈ જાઉં. હા તો તે મહેમાન ને શું કીધું? ના ના ગગા શેઠ મેં એવું કઈ નથી કીધું હો. ખોટું બોલમાં. હાસુ પડાવવા લઈ જવા પડશે આને. આ આમ નામ નહીં માને. હાસુ બોલ ગગા શેઠ તારે આગળથી વ્યાજે પૈસા લે કે તું ગગા શેઠ આગળથી લે પૈસા? હું જ લઉં છું ને ગોકુળભાઈ. હા તો- આખા ગામને ખબર છે હું ગગા શેઠ પાસેથી પૈસા લઉં એમ. હા તો ગગા શેઠ એમ કે છે કે મેં સાંભળ્યું મસ્કો એમ કહેતો હતો ધીરા દાદા ને કે છે ને ગગા શેઠ વ્યાજે પૈસા લઈ ગયા મારા આગળથી. તે એમ કીધું ધીરા દાદા ને? હાસુ બોલ. શું બોલ? હા હા ગગા શેઠ માફ કરી દો. ખોટું ખોટું મેં એમ કીધું હતું. ખોટું ખોટું કોકના વ્યવહાર ન તૂટી જાય? બાપા ઓય બાપા. વ્યવહાર નો તૂટી જાય. વ્યવહાર ન તૂટી જાય? હા 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 એટલે જ કીધું છું. એક તો તમે જ ગામમાં વાંઢા રખડો છો પાછા બીજાના ઘરે તોડાવો. હશે હાલો ભૂલ થઈ ગઈ બસ કાંઈ ભૂલ નથી ને આ. ભૂલ થઈ ગઈ. ઉઠક માફ કરી પેટક દો. કરીમાં હાલો. ક્યાં ક્યાં માર ના હુआ પોલીસ સ્ટેશન હું નહીં આવું કાઈ. પોલીસ સ્ટેશન નથી લઈ જવાનો, ધીરા દાદા આગળ લઈ જવાનો છે. કેમ? હા એ હાસુ કહેવાય ને કે હું પૈસા લઉં છું વ્યાજે એમ. ગગા શેઠ નહીં. એ ગોકુળિયા મેથી પાક આપ ને થોડો. હા લાવવાનો એ, ધોકા એ, નહીં 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 ગોકુળભાઈ નહીં નહીં. દુકાન બુકાન નહીં, નહીં, ગોકુળભાઈ. આવું હોય બાપા. હાલ જલ્દી. આવું છું આવું છું. હા હા આવશું તારી દુકાન. હાલ આમ કકડાટ કરતો હોય બધું. હું કહેતો તો કે હવે મેં ક્યાં કઈ કીધું? એ મસ્કા હા હા એ ધીરે દાદા તમે જણામણા મારી દુકાને બેઠા હતા ત્યારે મેં તમને એક વાત કીધી હતી કે ગગા શેઠ બધા પાસેથી વ્યાજે પૈસા લે 10% 20% એમ. ઈ વાત છે ને હાવ ખોટી છે. હા ગગા શેઠ ઉલટાને બધાને વ્યાજે પૈસા આપે છે. ઈ કોઈ પાસેથી લેતા નથી પૈસા. બરોબર. હા તો હવે તું રાજી તો છો ને? હા ધીરે દાદા હવે હું છે ને બહુ ખુશ છું.